नमस्कार दर्शक मित्रों, हूँ छूं बाबा सीध विजापुरनी खबर में आपનું સ્વાગત છે। અમારા લાડુલ પ્રતિનિધિ કૈલાસ નાઈનો રિપોર્ટ। વિજાપુર ખાતે જયા પાર્વતી જાગરણ નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું આયોજન। સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરના ટીબી હોસ્પિટલ આવેલ 3 રસ્તા ખાતે જાયન્ટ્સ વિજાપુર શહેર અને પ્રમાણિક પરિવારના સંયુક્ત ઉપક્રમે જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે એક ભવ્ય રાસ ગરબાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉત્સવમાં ધનપુરા, બાણપુર, કોટડી, ખણુસા, ભાવસર સહિત વિજાપુરના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જયા પાર્વતી વ્રત નિભાવતી દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ડીજેના ધમાકેદાર તાલે દીકરીઓ પોતાના ઇષ્ટદેવ અને કુળદેવીનું સ્મરણ કરી સારા ભરથારની કામના સાથે ગરબાના રંગમાં ઝૂમી ઉઠી હતી। કાર્યક્રમના દાતા લાડુલ પ્રમાણિક પરિવાર દ્વારા ઉદાર ખાતે યોગદાન આપવામાં આવ્યું હતું, જેમાં ડીજે સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા ઉપરાંત પ્રસાદી તરીકે ડ્રાયફ્રૂટ યુક્ત દૂધ અને કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિજાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમબી ગોસ્વામી અને તેમના સ્ટાફ દ્વારા દીકરીઓની સલામતી અને કાર્યક્રમની સફળતા માટે ઉત્તમ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે બદલ આયોજકો દ્વારા તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિજાપુર શહેરના પ્રમુખ કુણાલબેન ઠાકર, પરેશભાઈ રાવલ તથા અન્ય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રાસ ગરબા રમતી દીકરીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમે ધાર્મિક ઉત્સાહ અને સામાજિક એકતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું। હું કૃણાલ ઠાકર, પ્રેસિડેન્ટ ઓફ જાયન્ટ્સ વિજાપુર શહેર। જાયન્ટ્સ વિજાપુર શહેર અને પ્રમાણિક પરિવારના સંયુક્ત ઉપક્રમે આજે જયા પાર્વતી વ્રત કરતી દીકરીઓના જાગરણનો એક ઉત્સવ અમે લોકો ઉજવી રહ્યા છીએ। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ભાણપુર, ધનપુરા, કોટડી, મેદરાપુરા, પિલવાઈ, રાધોપુરા, ખણુસા, આ બાજુથી ભાવસોર, વિજાપુર સહિતની જે બહેનો કે જેમણે જયા પાર્વતી વ્રત કર્યું છે એ દીકરીઓ આજે અહીંયા ડીજેના તાલે પોતાના ઈષ્ટદેવ અને પોતાની કુળદેવીનું સ્મરણ કરવા માટે અને પોતાને સારો ભરથાર મળે તે હેતુ જે વ્રત કરી રહી છે, વ્રત કરનાર તમામ દીકરીઓ અહીંયા ગરબાના તાલે ઝૂમી રહી છે। પ્રમાણિક પરિવાર તરફથી ખૂબ ઉમદા હાથે યોગદાન અપાઈ રહ્યું છે। ડીજે અને સાઉન્ડના દાતા પ્રમાણિક છે અને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે દીકરીઓને ડ્રાયફ્રૂટવાળું દૂધ અને કેળાનું વિતરણ એ પણ પ્રમાણિક પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। તમામ બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં અમને પ્રતિસાદ મળ્યો છે। આજે જાયન્ટ્સ વિજાપુર શહેર અને પ્રમાણિક પરિવાર અને અત્યારે હાલ જે આપણી દીકરીઓ છે એ દીકરીઓ કે જે સેફલી અહીંયા રમી રહી છે, તો વિજાપુર પોલીસનો પણ અત્રે જાયન્ટ્સ વિજાપુર શહેર અને પ્રમાણિક પરિવાર અત્યંત આભાર વ્યક્ત કરે છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। આજનો કાર્યક્રમ એકદમ અદ્ભુત હતો। અમે એમ વિચારતા હતા કે ભાઈ વરસાદ પડશે, શું થશે, ના વરસાદ પણ રહી ગયો અને અમને એટલો આનંદ મળ્યો, દીકરીઓના આશીર્વાદ મળ્યા અને બસ દીકરીઓનો ઉજ્જવળ ભવિષ્ય માટે અમે પ્રાર્થના કરીશું। ધન્યવાદ।